એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગઢ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગાર વધારા કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે. મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે, ઇલીગલ છે ને અમે તોડવા આવીએ છીએ. 3 કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે એરો કરીને, અને 3 કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો, જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય. 500 પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવ્યું. તો દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ઝુકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ના તો હું આજ સુધી ડર્યો છું, ના તો હું ઝૂક્યો છું.